દ્વારકા શહેરમાં છવાયો છે વરસાદી માહોલ। દ્વારકાના અલગ અલગ જગ્યાએ વરસ્યો છે વરસાદ। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો। ભારે પવન સાથે વરસાદ વરસ્યો। કમોસમી વરસાદ હાલ દ્વારકાના અલગ અલગ પંથકમાં જોવા મળી રહ્યો છે। ઉનાળાના દિવસોમાં ચોમાસા જેવો માહોલ દ્વારકામાં જોવા મળી રહ્યો છે। વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। हाल चाली रह्यो छे उनाळो, परंतु जाणे के ચોમાસું હોય તેવો માહોલ દ્વારકામાં અત્યારે જોવા મળ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ સતત વરસાદ થઈ રહ્યો છે। ભારે પવન સાથે વરસાદ થતા ખેડૂતો ચિંતામાં છે। દ્વારકામાં કમોસમી વરસાદે ખેડૂતોની લોકોની મુશ્કેલી વધારી છે। દ્વારકાના કેટલાક વિસ્તારમાં જોરદાર વરસાદ વરસ્યો। દ્વારકાના ભદ્રકાળી ચોક વિસ્તારમાં પાણી ફરી વળ્યા। ઉનાળાના સમયે પડેલા વરસાદથી પાણી ભરાયા। ભદ્રકાળી ચોકથી રબારી ગેટ સુધીના રસ્તા પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આગાહીને પગલે દ્વારકામાં બપોરના જે વાતાવરણમાં પલટો આવ્યો હતો, ત્યારબાદ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે ભદ્રકાળી ચોક વિસ્તાર છે ત્યાંથી લઈને જે રબારી ગેટ સુધીના જે વિસ્તાર છે કે ત્યાં સમગ્ર રસ્તાની અંદર છે તે પાણી છે તે હાલ જોવા મળી રહ્યા છે। ખાસ તો વાત કરીએ તો આ એવો વિસ્તાર છે કે જ્યાં જે દર્શનાર્થીઓ છે તે આ હોટલ અને જે રેસ્ટોરન્ટો છે તે જે વધારે પડતા છે તે આ વિસ્તારની અંદર આવેલા છે। અને ખાસ જ્યારે વાત કરીએ તો જે રસ્તા ઉપર છે તે કમોસમી વરસાદે છે તે પાણી છે તે વહી રહ્યા છે। હાલ તો સમગ્ર મામલે છે કે જે ખેડૂતો છે તે ક્યાંક છે તે નુકસાનીનો વારો આવે તેવી સંભાવનાઓ હાલ તો સેવાઈ રહી છે। અને હજુ પણ છે તે હવામાન વિભાગ દ્વારા છે તે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે, તેને લઈને ખેડૂતો પણ ક્યાંક છે તે ચિંતિત છે। જયદીપ લાખણીજી, 24 કલાક, દ્વારકા। ખેડૂતો ચિંતિત છે અને દ્વારકાના આપ દ્રશ્યો જુઓ કે જ્યાં જગત મંદિર દ્વારકાના વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને વરસાદી માહોલ જામ્યો છે। બીજી તરફ ભદ્રકાળી ચોક વિસ્તારમાં પાણી ભરાયા છે। વાહન ચાલકોને રાહદારીઓને મુશ્કેલી હાલ પડી છે, ત્યારે દ્વારકામાં વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે। હવામાન વિભાગની આગાહીને પગલે છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બપોરના વાતાવરણ બાદ છે તે અચાનક પલટો છે તે જોવા મળ્યો છે। હાલ મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે દ્વારકાના જે જગત મંદિર ખાતે જે લહેરાતી ધ્વજા છે કે જે ફફડાટ કરતી છે તે જોવા મળી રહી છે, કારણ કે હવામાન વિભાગની આગાહીને પગલે ખાસ જ્યારે પવન પણ છે તે ફૂંકાયો છે। જ્યારે વાત કરીએ તો ઉનાળાની ઋતુ છે, કારણ કે તેમાં ચોમાસા જેવો માહોલ છે તે હાલ તો સર્જાઈ રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા ગાજવીજ સાથે છે તે ધીમી ધારે છે વરસાદની છે તે શરૂઆત છે જોવા મળી છે। ખાસ તો વાત કરીએ તો ખેડૂતોએ ઉનાળુ પાકને લઈને ક્યાંક છે તે વાવણી કરી હતી। આ વાવણીને ક્યાંક છે તે આ વરસાદ છે મુસીબત સાબિત રૂપ થાય તેવી હાલમાં જે શક્યતાઓ છે તે જોવા મળી છે। અને ખાસ તો હવામાન વિભાગ દ્વારા આગામી સમયની અંદર હજુ પણ છે તે આગાહી કરવામાં આવી છે, ત્યારે દ્વારકામાં બપોર બાદ જ છે અચાનક પલટો આવતાની સાથે વરસાદી વાતાવરણ છે તેનો માહોલ છે તે જોવા મળ્યો છે। જયદીપ લાખણીજી, 24 કલાક, દ્વારકા।